નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। અત્યારે ગુજરાતના દક્ષિણી ભાગના વિસ્તારોની અંદર મેઘતાંડવ છે શરૂ થઈ ગયું છે। આગામી 3 કલાકને લઈને હવામાન વિભાગ દ્વારા એક નવી આગાહી છે જાહેર કરી છે। સાથે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી દીધી છે કે ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદની સિસ્ટમ બની છે એ હવે મિત્રો ગણેશ ચતુર્થી પછી 5 દિવસ સુધી આ સિસ્ટમ જોવા મળવાની છે। જેમાં અત્યારે મિત્રો 28 ઓગસ્ટથી લઈ અને 2 સપ્ટેમ્બર સુધી એટલે કે ગુજરાત રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં પણ હજી અનાધાર વરસાદ પડવાને લઈને એક સૌથી મોટી આગાહી છે કરવામાં આવી રહી છે। આ સાથે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે અત્યારે ચોક્કસપણે ચોખ્ખું હશે, પરંતુ મેઘગર્જના સાથેના વાદળો ઘેરાતા છે એ જોવા મળી રહ્યા છે। એમાં પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે વરસાદની પૂરેપૂરી સંભાવના દર્શાવવામાં આવી રહી છે। આગાહી જે દર્શાવવામાં આવી રહી છે મિત્રો, અરબ સાગરની લો પ્રેશરવાળા જે ઘેરાવા છે એ અત્યારે દક્ષિણ ભારતમાં જોવા મળી રહ્યા છે। એટલે કે કેરળથી લઈ અને ઠેક મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો સુધી અત્યારે વરસાદી સિસ્ટમનો પટ્ટો છે તમે જોઈ શકો છો એ પ્રમાણેનો જોવા મળી રહ્યો છે। આ સાથે મિત્રો બીજી એક સિસ્ટમ છે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર બની છે। એક વાવાઝોડું જે કાજિકી નામ આપવામાં આવ્યું હતું એ વાવાઝોડું ગુજરાતના અથવા તો કહી શકાય કે બંગાળની ખાડીના જે વિસ્તારો છે, દરિયાઈ પટ્ટી વિસ્તારો છે એ વિસ્તારમાં આવવાનું હતું, પરંતુ એ કાજિકી વાવાઝોડું અત્યારે છે એ નિષ્ફળ ગયું છે, એટલે કે જે નબળું પડી ગયું છે। આ વાવાઝોડાની અત્યારે કોઈપણ પ્રકારની ગુજરાત રાજ્ય ઉપર કે પછી ભારત દેશ ઉપર અસર જોવા મળતી નથી। હા મિત્રો, અત્યારે ગુજરાત ઉપર એક વરસાદી સિસ્ટમ છે એ મુંબઈ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુના જે વિસ્તારો છે, જેમાં દક્ષિણી ગુજરાતના વિસ્તારોને આપણે સર્વોપરી જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, દમણ, દાદરનગર હવેલીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ ઉપર અત્યારે વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત થતી જોવા મળી રહી છે। અને આ વરસાદની સ્થિતિ હજી પણ ગુજરાતને ધમરોળતી જોવા મળી રહી છે। આગામી 24 કલાક માટે પણ ભારેથી અતિ ભારે વરસાદની જે સ્થિતિ અત્યારે મજબૂત બની ગઈ છે, આ સ્થિતિ હવે ગુજરાત ઉપર છે એ મોટા પ્રમાણમાં વાવાઝોડાની અસર પણ છે દર્શાવતી જોવા મળી રહી છે। બીજી બાજુ જોવા જઈએ તો અત્યારે અરબ સાગરના દરિયાકાંઠાની અંદર લો પ્રેશર સિસ્ટમ બની ગઈ છે અને લો પ્રેશર સિસ્ટમ પણ અસર પહોંચાડશે। સાથે બંગાળની ખાડીની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ છે। આ બંને સિસ્ટમો ગુજરાત તરફ છે એ ભેજવાળા પવનો મોકલી રહી છે, જેના કારણે ગુજરાતમાં અત્યારે લગભગ છે અમુક જિલ્લાઓની અંદર ગરમીનું પ્રમાણ છે જોવા મળી રહ્યું છે, પરંતુ રાત્રિ દરમિયાન છે એ પવનની ગતિ પણ વધારે જોવા મળી રહી હતી। જેમાં પવનની ગતિ મિત્રો આજ રાત્રિની જોવા જઈએ તો 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે। કયા કયા જિલ્લાઓની અંદર આ સ્થિતિ જોવા મળવાની છે, સાથે ગુજરાત રાજ્ય ઉપર હજી પણ આગામી 7 દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે, આ સાથે મિત્રો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા મઘા નક્ષત્ર પૂરું થશે ત્યાર પછી એક નવું નક્ષત્ર શરૂ થવાનું છે, પૂર્વા ફાલ્ગણ। આ પૂર્વા ફાલ્ગણ નક્ષત્ર છે એમાં પણ વરસાદની સ્થિતિ છે અત્યારે મજબૂત જોવા મળી રહી છે। એ સપ્ટેમ્બર મહિનાની અંદર શરૂ થશે, એટલે કે આ જે મઘા નક્ષત્ર છે એ અત્યારે મિત્રો 27થી લઈ અને 29 ઓગસ્ટ સુધી ચાલવાનું છે। આ 2 થી 3 દિવસ સુધી ચાલવાનું છે। એમાં 28-29 તારીખ સુધી આ મઘા નક્ષત્ર ચાલશે, પરંતુ એમાં વરસાદનું જોર ઓછું જોવા મળશે। પછી 31 તારીખથી છે એ અને લગભગ તો છે 1 સપ્ટેમ્બરથી આ નવું નક્ષત્ર છે એ ગુજરાત રાજ્ય ઉપર બેસવાનું છે। એના વિશેની પણ થોડીક એવી માહિતી તમને આજના વિડીયોમાં જણાવી દઈએ। તો મિત્રો, દરેક આગાહી અને દરેક માહિતી જણાવું તે પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો। અત્યારે મિત્રો ભારત દેશ ઉપર વરસાદની સ્થિતિ શું છે એ તમને સૌપ્રથમ દર્શાવી દઈએ તો અરબ સાગરની અંદર અને બંગાળની ખાડીની અંદર અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે લો પ્રેશર સિસ્ટમો અમુક વિસ્તારોની અંદર બની રહી છે। તો બંગાળની ખાડીની જે લો પ્રેશર બની રહી છે સિસ્ટમ, એ સિસ્ટમ મધ્ય ભારત અને ઉત્તર ભારતના જે ભાગ છે એ ભાગ તરફ આગળ વધતી જોવા મળી રહી છે। એટલે કે આ જે પૂર્વ ભારત અને ઉત્તર પૂર્વીય ભારતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે। બાકીની એક સિસ્ટમ છે એનો ઘેરાવો મિત્રો ગુજરાત રાજ્ય સાથે રાજસ્થાન અને પંજાબ સુધી છે એ જોવા મળી રહ્યો છે। આ રીતના એક ટ્રફ છે એ મજબૂત થયો છે। વરસાદી મોન્સૂન ટ્રફ છે। અત્યારે દક્ષિણ ભારતમાં પણ વરસાદની સ્થિતિ અમુક જિલ્લાઓ અને અમુક રાજ્યોની અંદર જોવા મળી રહી છે, પરંતુ ખાસ કરી ગુજરાત ઉપર અત્યારે વરસાદનો જે પૂરેપૂરો જોર છે એ અત્યારે ગુજરાતના દક્ષિણી ગુજરાત અને ઉત્તર પૂર્વીય ગુજરાતના જે જિલ્લાઓ છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ડાંગ, સુરત, વડોદરા, સાથે સાથે નવસારી, દમણ અને દાદરનગર હવેલી આટલા જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે જોવા મળી રહી છે। અહીંયા તમને બીજો મેપ પણ દર્શાવી દઈએ જે હવામાન વિભાગ દ્વારા એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ IMD ડિપાર્ટમેન્ટ દ્વારા આ મેપ જાહેર કરવામાં આવ્યો છે।
અને એમાં પણ કહેવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે જેમાં દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, દીવ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહુવા, આ જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હજી વરસાદની સ્થિતિ છે એ મજબૂત થઈ નથી. આ વિસ્તારોની અંદર પણ વરસાદ પડવાનો છે. એ ફાલ્ગણ નક્ષત્રની અંદર છે એ વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. સાથે અત્યારે જે વરસાદની ખૂબ જ મજબૂત સ્થિતિ અને આજ રાત્રિના ભારેથી અતિ ભારે વરસાદ પડશે એની સ્થિતિ છે એ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેમાં હિંમતનગર છે, પ્રતાપગઢ છે, અમદાવાદ છે, આણંદ છે, મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વડોદરા છે, સુરેન્દ્રનગર છે, દાહોદ છે, ગોધરા છે, સાથે બાંસવાડા છે. આ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે અત્યારે જોવા મળી રહી છે. બાકી આજ રાત્રિના દક્ષિણ ગુજરાતની અંદર ફરી વખત વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે, જેમાં પવનની ગતિ પણ અતિભારે છે જોવા મળી રહી છે. ભારેથી અતિભારે મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથેના વરસાદને પડવાને લઈને જે આગાહીઓ કરવામાં આવી રહી છે, જેમાં સુરત, વલસાડ, દમણ, દાદરનગર હવેલી તેમજ ભરૂચ આ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર સ્થિતિ છે એ ખૂબ મજબૂત થતી જોવા મળી રહી છે. આ સિસ્ટમ છે એ ગુજરાત ઉપર તો આવી ગઈ છે, પરંતુ હજી પણ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના જે સુરેન્દ્રનગર, અમદાવાદ, પ્રતાપગઢ તેમજ પાલનપુર છે, ડુંગરપુર છે, ઉદયપુર છે અને આ જે જિલ્લાઓની વાત કરવામાં આવે એ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે એ ધીમી ધારે પડી રહ્યો છે અને અમુક જિલ્લાઓની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદ પડી રહ્યો છે. સાથે મિત્રો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ એક સેટેલાઇટ પિક્ચર છે જે IMD ડિપાર્ટમેન્ટ દ્વારા ઓફિશિયલી જાહેર કરેલું છે અને ખાસ કરીને વિન્ડી એપ્લિકેશનના મારફતે આપણે છે એ વધારે વખત એનાલિસિસ કરતા હોઈએ છીએ. તો અત્યારે હેવી રેન ફોરકાસ્ટની જે એનાલિસિસની પ્રક્રિયા છે એમાં તમને દર્શાવી દઈએ તો જેમાં વાતાવરણ છે એ કઈ દિશા તરફ આગળ વધતું જોવા મળી રહ્યું એ તમને સૌ પ્રથમ દર્શાવે. આ એક બીજું મોડલ ચાર્ટ છે, એમાં તમને પવનની ગતિ પણ દર્શાવવામાં આવી રહી છે. આ પવનની ગતિ છે અત્યારે અરબ સાગરમાંથી ભારતના જે ઉત્તર પૂર્વીય ભાગ છે સાથે સાથે મધ્ય પૂર્વના ભાગ છે એ ભાગ તરફ અને પશ્ચિમી ભારતના જે ભાગ છે એ ભાગ તરફ છે એ વરસાદ સાથે પવનની ગતિ તમે જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે પવનો આ રીતના ગતિ કરી રહ્યા છે. એમાં ગુજરાત પણ આવી જાય, મુંબઈ, મહારાષ્ટ્ર તેમજ બેંગ્લોર, બેંગલુરુ, મદુરાઈ સાથે ચેન્નઈ, કેરળ અને તમિલનાડુ અને આ સાથે રામેશ્વરમ. આજે દક્ષિણ ભારતથી લઈ અને ગુજરાત સુધીના જે વિસ્તારો છે, જે રાજ્યો છે એ રાજ્યો વચ્ચે અત્યારે વરસાદની સ્થિતિ છે એ જોવા મળી રહી છે. બીજી એક વરસાદની સિસ્ટમ છે એ અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે ભારતના ઉત્તર ભાગથી મધ્ય ભાગ વચ્ચે, એટલે એમાં આપણે કહી શકીએ કે મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, છત્તીસગઢ છે, આ સાથે જે છે એ ગુજરાત રાજ્ય સાથે સાથે ભારત દેશના અલ્હાબાદ છે, ગ્વાલિયર છે, રાજસ્થાન છે, નાગપુર છે, ભુવનેશ્વરમ છે, મુંબઈ છે, સાથે સાથે મિત્રો હૈદરાબાદ છે. આ વિસ્તારોની અંદર વરસાદની સ્થિતિ છે એ અત્યારે ભારેથી અતિ ભારે જોવા મળી રહી છે. આ પ્રકારનું વરસાદનું જે નવું અત્યારે છે એ તમે જોઈ શકો છો એ પ્રમાણેની આગાહીની માહિતી છે એ મળી રહી છે. હવે મિત્રો એમાં ગ્વાલિયર, અલ્હાબાદ તેમજ ભુવનેશ્વરમ, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, મુંબઈ, અમદાવાદ, જોધપુર અને નાગપુર આ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદનું જે જોર છે એ પણ સારામાં સારું જોવા મળી રહ્યું છે. આ સારી સ્થિતિ છે ગુજરાત રાજ્ય ઉપર પણ જોવા મળી રહી છે. હવે વરસાદની આપણે ક્લાઉડને લગતી આગાહી જોઈએ, એટલે કે વાદળછાયું વાતાવરણ છે એ કયા વિભાગની અંદર વધારે જોવા મળી રહ્યું છે. એમાં ખાસ ગુજરાત રાજ્યની આપણે વાત કરીએ, અવારનવાર માહિતી મેળવતા હોય છે કે વરસાદનું જોર છે એ ગુજરાત રાજ્ય ઉપર વાદળછાયું વાતાવરણ કઈ રીતના જોવા મળી રહ્યું છે. આ અહીંયા જોઈ શકો છો તમે મિત્રો, આજે 28 ઓગસ્ટના રોજ ગુજરાતના દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલા, જસદણ, ગોંડલ, જૂનાગઢ, ભાણવડ, પોરબંદર સાથે અમરેલી, ગીર સોમનાથ, વેરાવળ અને ઉના આ જે ભાગ છે દરિયાકાંઠાના વિસ્તારો છે અને મધ્ય ગુજરાતના, સૌરાષ્ટ્ર, પશ્ચિમી ગુજરાતના જે ભાગ છે એ ભાગની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ વધારે જોવા મળી રહ્યું છે. બાકી મિત્રો ભાવનગર છે, બોટાદ છે, જસદણ છે, ખંભાત છે, અલંગ છે, સાથે સાથે પાલીતાણા, તળાજા, મહુવા આ જે ભાગ છે એની અંદર વરસાદ છે એ ઝાપટા સ્વરૂપે અથવા તો ધીમી ધારે પડી શકે એની આગાહી દર્શાવવામાં આવી રહી છે. બાકીની હવે સિસ્ટમ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં એક સિસ્ટમ મજબૂત થઈ ગઈ છે, અગાઉ પણ તમે જોયું હતું, જેમાં સુરત, વલસાડ તેમજ નાસિક છે, માલગાંવ છે તેમજ નંદરપુર છે. આ જે મુંબઈ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો છે એની અંદર વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતમાં દક્ષિણી ગુજરાતથી મધ્ય ગુજરાત સુધી અમદાવાદ, દાહોદ, વડોદરા છે,
ડાંગ છે, આહવા છે, તેમજ રાજપીપળા, ભરૂચ, અમોદ, બોડેલી આ વિસ્તારોની અંદર વરસાદ છે એ સારામાં સારો જોવા મળી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે એ આ જિલ્લાઓની અંદર એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે. હવે ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારની વાત કરીએ તો કચ્છની પહેલાં વાત કરી લઈએ તો ખાવડ, રાપર, ગાંધીધામ, માંડવી, ભાડલી, નળિયા અને લખપત આ જે 7 વિસ્તારો છે કચ્છ લાગુના વિસ્તારોની અંદર 7 એવા મેઇન જે વિસ્તારો છે કે ત્યાં અત્યારે તમે જોઈ શકો છો અમુક સ્થળો ઉપર છે એ ઝાપટા સ્વરૂપે વરસાદ છે, અમુક સ્થળો ઉપર છે એ હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. આ વરસાદની સ્થિતિ છે. બીજી વરસાદની સ્થિતિ આપણે જોઈ લઈએ તો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગની અંદર જોઈએ. સૌપ્રથમ આપણે ઉત્તર ગુજરાતમાં છે અત્યારે સિઝનનો લગભગ 70% વરસાદ પડી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીનો 75% સિઝનનો વરસાદ પડી ગયો છે. સૌરાષ્ટ્રમાં છે એ ઓછો વરસાદ છે. સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાવા પાછળનું કારણ પણ આપણે જાણતા હોય છે. તો તમે ન જાણતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરી જણાવી દો જેથી કરી અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને એ અંગે પણ માહિતી મળી જાય. અત્યારે મિત્રો 28 ઓગસ્ટના રોજ બપોરના 12 વાગ્યા સુધીનું બુલેટિન હવામાન વિભાગ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. એટલે કે ખાસ કરી IMD ડિપાર્ટમેન્ટ દ્વારા આ એક બુલેટિન જાહેર કરી દેવામાં આવ્યું છે. બુલેટિનમાં તમે જોઈ શકો છો વરસાદ વિતરણના નકશા જેમાં હેવી રેન ફોરકાસ્ટ, રેન ડિસ્ટર્બન્સની આગાહી સાથે ગુજરાત રાજ્ય ઉપર વીજળીના કડાકા ભડાકા સાથે થંડરસ્ટોર્મની એક્ટિવિટી જે જોવા મળે છે એની આગાહી કરવામાં આવતી હોય છે. હવામાન કેન્દ્ર અમદાવાદ ભારત મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા છે એ આ માહિતી આપવામાં આવી રહી છે. સાથે તમે માહિતીમાં જોઈ શકો છો ગુજરાત રિજનના જે ભાગ આપણે અવારનવાર ગુજરાત રિજનના ભાગની જ વાત કરતા હોઈએ છીએ કારણ કે ગુજરાત રિજનની અંદર 3 ભાગ પડે છે. એક ભાગ છે એ ઉત્તર ગુજરાત, બીજો ભાગ છે મધ્ય ગુજરાત અને ત્રીજો ભાગ છે દક્ષિણ ગુજરાત. તો આ ગુજરાત રિજનના જે જિલ્લાઓ છે એમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલી સાથે વલસાડ આ જે જિલ્લાઓ છે એ ગુજરાત રિજનના ભાગ કહેવામાં આવે છે. આ રિજનના ભાગની અંદર વરસાદની સ્થિતિ છે એ ખૂબ સારી જોવા મળી રહી છે કારણ કે મધ્ય ભારત તરફથી અને બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર સિસ્ટમો આવી છે એ મધ્ય ભારત તરફ પહોંચે અને મધ્ય ભારત તરફથી આ સિસ્ટમો સૌપ્રથમ ગુજરાત રિજનના ભાગને જ વધારે પડતી અસર પહોંચાડે છે. એટલે કે તે જિલ્લાઓની અંદર વધારે વરસાદની છે એ આગાહી કરવામાં આવતી હોય છે. એ સિવાય જોવા જઈએ તો ગુજરાત રિજનના ભાગ સાથે સાથે અત્યારે મિત્રો વરસાદની સ્થિતિ છે એ કચ્છ લાગુના વિસ્તારોની અંદર કઈ દિશા તરફ છે તો કચ્છમાં અમુક સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે જેમાં દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ આ જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ નબળો પડતો જોવા મળી રહ્યો છે. એટલે કે આ જે વરસાદી સિસ્ટમ છે એ નબળી સ્થિતિ મજબૂત જે છે એ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ છે. આ જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ નબળી જોવા મળી રહી છે. હવે આ જે વરસાદની સ્થિતિ છે એ મિત્રો 28, 29 અને 30 ઓગસ્ટ વચ્ચેની જોઈ લઈએ તો 29 તારીખના રોજ કચ્છથી લઈ અને સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ વચ્ચે અમુક સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ છે એની આગાહી દર્શાવવામાં આવી. બાકી ગુજરાત રાજ્યના જે રિજનના ભાગ છે એમાં મોટાભાગના જિલ્લાઓ ઉપર સ્થળો ઉપર છે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે. તો આ પ્રકારની આગાહી છે એ 29 અને 30 ઓગસ્ટના રોજ પણ દર્શાવવામાં આવી રહી છે. એટલે કે 30 ઓગસ્ટના રોજ પણ આ વરસાદની સ્થિતિ છે એ આ પ્રકારની દર્શાવવામાં આવી રહી છે. હવે આ વરસાદની સ્થિતિ ગુજરાત રાજ્ય ઉપરથી આગળ વધતા વરસાદ જે છે એ નબળો પડ્યો હતો પરંતુ હજી પણ જે મજબૂત સ્થિતિ છે એ ગુજરાતથી ખૂબ દૂર છે જોવા મળી રહી છે. બંગાળની ખાડીથી લઈ અને લો પ્રેશરવાળી જે એરિયાની સિસ્ટમ છે એ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બની ગયો છે અને આ વરસાદની સ્થિતિ નબળી પડતાની સાથે વરસાદીય જે ગેપ કહી શકીએ આપણે જે અત્યારે વરસાદનો ગેપ પડ્યો છે ગુજરાત રાજ્ય ઉપર છે એ કન્ટિન્યુ વરસાદ નથી પડી રહ્યો. ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં મઘા નક્ષત્ર પૂર્ણ થાય ત્યાં સુધી વરસાદ પડવાની આગાહી હતી. આમ જોઈએ તો મઘા નક્ષત્રના 2 રાઉન્ડ જોવા મળવાના હતા. એક રાઉન્ડ છે 16 થી 27 ઓગસ્ટ સુધીનો હતો અને બીજો રાઉન્ડ છે 27 થી 1 સપ્ટેમ્બર સુધીનો હતો. તો એમાં હવે બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે 27 ઓગસ્ટથી લઈ અને 1 સપ્ટેમ્બર વચ્ચેનો. તો આ વરસાદની જે મઘા નક્ષત્રની આગાહી છે એ આવનારા સમય સુધી ચાલશે એવું નથી કારણ કે અત્યારે વરસાદનો મોટો ગેપ પડી ગયો છે. ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ નબળી પડી છે એટલે કે આ ગેપ છે એ પડ્યો એવું ગણી શકાય.
હવે મિત્રો ગુજરાતમાં અત્યારે વરસાદનો ગેપ પડ્યો છે, તો કયા જિલ્લાઓની અંદર વરસાદ છે સારો જોવા મળી રહ્યો છે? તો અમુક જિલ્લાઓની અંદર જ અત્યારે વરસાદ છે સારો જોવા મળી રહ્યો છે, જેમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલી અને વલસાડ આ જિલ્લાઓની અંદર વરસાદ છે એ સારો જોવા મળી રહ્યો છે. બાકી મોટાભાગના જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ નબળી હતી, પરંતુ હવે એ ગુજરાત રાજ્ય ઉપર આગળ આવતા આ વરસાદની સ્થિતિ છે ફરી વખત સક્રિય થતી જોવા મળી રહી છે. અને આ વરસાદની સ્થિતિ જે સક્રિય થઈ રહી છે એમાં ઘણા બધા જિલ્લાઓની અંદર આ વરસાદની આગાહી છે એ મોટાભાગના જિલ્લાઓથી આગળ વધતી જોવા મળી રહી છે. એટલે કે દક્ષિણ ગુજરાતથી હવે આ સ્થિતિ છે તમે ધીમે ધીમે જોઈ શકો છો, એમ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ છે આ સ્થિતિ જોવા મળી રહી છે. હજી મિત્રો ગુજરાત રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાની 10 તારીખ સુધીની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે. વરસાદ છે એ 10 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે પડવાની સંભાવના અત્યારે દર્શાવવામાં આવી રહી છે. અને આ આગાહી મિત્રો 100% સાચી પડશે, કારણ કે તમે અહીંયા જોઈ શકો છો આ એક વિવિધ મોડેલોના ચાર્ટ રૂપે આપણે આગાહી છે અવારનવાર જોતા હોય છે. તો આજે મિત્રો 28 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં એક વરસાદની સિસ્ટમ છે એ બની છે. હવે 28 ઓગસ્ટના રોજ આ વરસાદની સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં બની હોય તો 3 થી 4 દિવસ સુધી આ સિસ્ટમ છે એ કચ્છ સુધી પહોંચવાનો સમય લે છે. તો 29 તારીખે તમે જોઈ શકો છો ફરી ગુજરાતમાં વરસાદનું જોર છે એ સારામાં સારું જોવા મળી રહ્યું છે. એ પછી આ એક મોન્સૂન ટ્રફ પણ તમને દર્શાવવામાં આવતો હોય છે. એ મોન્સૂન ટ્રફના આધારે તમે અવારનવાર છે નક્કી કરતા હોય છે કે વરસાદ છે એ કઈ દિશા તરફ આગળ વધશે. પરંતુ અત્યારે 29 તારીખના રોજ વરસાદનું જે રાઉન્ડ છે એ ઉત્તર ગુજરાતથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી, એટલે કે ગુજરાત રિજનના ભાગની અંદર સારો જોવા મળી રહ્યો છે. આ સાથે મિત્રો ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ મજબૂત થઈ છે, જેમાં અમદાવાદ લાગુના વિસ્તારો હોય તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય, તો આ જિલ્લાઓની અંદર છે એ સ્થિતિ હજી પણ મજબૂત થઈ અને આગળ વધતી જોવા મળી રહી છે. ઘણા બધા જિલ્લાઓની અંદર આ વરસાદની સ્થિતિ છે એ નબળી પડતી પણ જોવા મળી છે. પરંતુ આજે મઘા નક્ષત્ર પછી પૂર્વ ફાલ્ગુન નક્ષત્ર બેસશે, જે 1 સપ્ટેમ્બરથી બેસશે અને લગભગ 14 સપ્ટેમ્બર સુધી આ પૂર્વ નક્ષત્ર ફાલ્ગુન નક્ષત્ર છે એ બેસવાનું છે અને ચાલવાનું છે. તેમાં વરસાદનું જોર અતિભારે છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. આ પ્રકારે આગાહી કરવામાં આવી રહી છે. અહીંયા તમે 31 ઓગસ્ટના રોજ જોઈ શકો છો છૂટાછવાયા સ્થળો ઉપર ભારેથી અતિભારે વરસાદની ગતિ છે એ વધતી જોવા મળી રહી છે. જેમ 1 સપ્ટેમ્બર આવશે એમ મિત્રો વરસાદનું જોર ગુજરાત રાજ્યમાં તો વધતું જોવા મળી રહ્યું છે, પરંતુ સમગ્ર ભારત દેશના મધ્ય ભાગના વિસ્તારોની અંદર પણ સારામાં સારો વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ જોવા મળી રહ્યો છે. આ સાથે મિત્રો 3 ઓગસ્ટ, 4 ઓગસ્ટ અને 5 સપ્ટેમ્બર સુધી છે એ વરસાદનું જોર અતિ ભયંકર છે એ જોવા મળવાનું છે. તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની સ્થિતિ પહોંચી છે, એ સાથે બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ મજબૂત બની રહી છે. તો મિત્રો અત્યારે જે આપણે આગાહી, માહિતી અને વિડીયો જોયું છે, આવતીકાલે ફરી વખત જોઈશું. તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આનો વિડીયો